હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું ઘઉંના ભૈડાનો શીરો. એકદમ ઘીથી લસપસ અને આપણા હાડકાં મજબૂત કરે એવો શીરો. ચલો આપણે બનાવીએ. તો શીરો બનાવવા માટે મેં આ લગભગ 3 ડોકલી જેટલું ઘી લઈ લીધું છે અને આ 1 વાટકી ભરડું લઈ લીધું છે, ઘઉંનું મોટું ભરડું, એટલે કે ઝીણો લોટ નહીં પણ મોટો લોટ, બરાબર છે. હવે આપણે એને સરસ રીતે શેકી દઈશું. બીજી બાજુ મેં ગોળનું પાણી પણ તૈયાર કરવા મૂકી દીધું છે. ગોળને પાણીમાં નાખીને ગેસ પર મૂકી દીધો છે, એટલે ગોળનું પાણી સરસ ગરમ તૈયાર થઈ જશે. ભૈડું બરાબર શેકાઈ જાય એટલે પછી આપણે એની અંદર પાણી એડ કરીને શીરો બનાવીશું, બરાબર છે. તો ચાલો આપણે સરસ રીતે આ ઘઉંના લોટને એટલે કે ભરડાને શેકી લઈએ. જો ભરડાનો કલર બદલાઈ ગયો છે અને સરસ શેકાઈ ગયું છે, હવે એની અંદર હું એક વધારાની વસ્તુ નાખવાની છું, કોપરાની છીણ. જુઓ, અને કોપરાની છીણ નાખવાથી પણ શીરો એકદમ સ્વાદિષ્ટ બની જાય છે. કોપરાની છીણ હું ઓલવેઝ ઘરમાં રાખું છું અને ઘણી બધી રેસીપીમાં હું કોપરાની છીણ એડ કરું જ છું. અને આ છે બદામ, જે પહેલેથી જ રોસ્ટેડ છે, એટલે એને બહુ શેકવાની કોઈ જરૂર નથી, બરાબર. હવે આની અંદર આ બદામ એડ કરી દીધી છે, એટલે થોડી થોડી ઘીમાં બદામ પણ શેકાઈ જશે અને એનો સ્વાદ સરસ થઈ જશે. હવે આપણે એની અંદર ગોળનું પાણી બનાવ્યું છે એ એડ કરીએ. જો આપણે શીરામાં ગોળનું પાણી એડ કરી દીધું છે. હવે શીરો ખતખત એકદમ ઉકળવા લાગ્યો છે. હવે આપણે આનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો છે. તો આપણો શીરો તૈયાર છે. શીરાની નિશાની જે છે કે એ આખું તો આસળાની અંદર આ રીતે ગોળ ગોળ ફરે છે અને એકદમ લચકાદાર શીરો તૈયાર થાય છે. જુઓ, એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે શીરો. બધું પાણી બળી ગયું છે અને ઘી પણ છૂટી ગયું છે અને એકદમ લચકાદાર સરસ ઘી શીરો તૈયાર થઈ ગયો છે. હવે તમને હું કહું કે શીરો મેં આજે કેમ બનાવ્યો. તમને મેં કહેલું હતું કે હું નેક્સ્ટ વિડીયોમાં તમારી માટે શીરાની રેસીપી શેર કરીશ. મેં દેશી ચણાના વિડીયોમાં કહેલું હતું, તો આજે મેં દેશી ચણા પણ બનાવ્યા છે અને શીરો પણ બનાવ્યો છે. તો આજે બંનેનું કોમ્બિનેશન એટલું સ્વાદિષ્ટ રહેવાનું છે ને કે શું કહેવું જ. તમે પણ દેશી ચણા બનાવો અને જોડે આ રીતે લચકાદાર શીરો બનાવો અને એન્જોય કરો. ખાસ એની અંદર કોપરાની છીણ નાખવાનું ભૂલતા નહીં, તમને બહુ જ મજા પડી જશે. આવજો, જય શ્રી કૃષ્ણ. શીરાને એન્જોય કરો. જો પરફેક્ટ લંચ ડીશ તૈયાર છે. શીરો, ચણા, ભાત અને મરચાંના ભજીયા. આપણે કેલરી પણ મેન્ટેન કરવાની છે, એટલે મેં રોટલી નથી બનાવી. એન્જોય કરો. હેવ અ ગુડ ડે. આવજો, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.